હું એઝ અ ગુજરાતમાં હું પહેલાં તો મુંબઈમાં કામ કરતો ફિલ્મ સિટીમાં, પણ જ્યારે ગુજરાતમાં મને ગુજરાતી પિક્ચર ઓફર થાય એઝ અ રાઇટર ડાયરેક્ટર, એ દરમિયાન મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે યુટ્યુબમાં પબ્લિક માટે કંઈક કરીએ. ત્યારે મારા પ્રોડ્યુસરોએ બધાએ કીધું કે આ બધું ન ચાલે. મેં મારા ખર્ચે મારા સાહસથી યુટ્યુબની શરૂઆત કરી. યુટ્યુબમાં એઝ અ કોમેડી કલાકાર જિગ્લિયન ખજૂરની શરૂઆત કરી. લોકોએ ખૂબ પ્રેમ આપ્યો, આગળ વધ્યો. પણ તોકતે વાવાઝોડું, હું કોરોનામાં તો લોકોની સેવા કરતો જ. એક બીજી વાત કે આપણો જે જમાનો છે, આપણો જે યુગ છે, એક ટાઈમ એવો હતો કે ભાઈ એક હાથથી તમે દાન આપો તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ, એ સમય હતો. અને હું પણ એ જ વસ્તુમાં વધારે બિલીવ કરતો કે ભાઈ આપણે કોકનું કામ કરતા હોઈએ તો દેખાડો શા માટે કરવાનો. કોરોનામાં મેં અસંખ્ય લોકોની સેવા કરી, તો મને ઘણા લોકો એવી કમેન્ટ કરી કે ભાઈ બધા કલાકારો સેવા કરે છે, તમે તો કંઈ કરતા જ નથી. એટલે મને એવું લાગ્યું કે ભાઈ હવે એ જમાનો નથી કે તમે એક હાથથી દાન આપો ને બીજા હાથને ખબર ન પડે. અત્યારે તમે બતાવો લોકો સુધી, હા તમે દાન કેવા રૂપમાં કરો છો એ મહત્વનું છે. તમે એક રોટલી આપો ને ફોટા પડાવો લોકોને, 5000નું કરિયાણું આપો ને લોકો આ ફોટા વિડીયો બનાવો, એ યોગ્ય નથી. તમારું પાત્ર મહત્વનું છે. કદાચ તમે કોઈની પાછળ 1 લાખ 10 લાખનો ખર્ચો કરતા હો તો એ લોકો જોઈને પ્રેરિત થાય. હું એવા દાનમાં વધારે મહત્વ રાખું છું. એટલે જ્યારે તોકતે વાવાઝોડું આવ્યું, હું ત્યાં ગયો. મેં બધા જ આપણા ગુજરાતી પ્રજા એવી છે કે આપણે ગુજરાતી ક્યારેય આફતમાં હરેક ગુજરાતી હરેક વ્યક્તિની હારે ઊભો હોય. એટલે જ્યારે તોકતે વાવાઝોડું આવ્યું તો અમે ખટારા ભરીને લોટ છે, તેલ છે, બધું લઈને પહોંચી ગયા. પણ ત્યાં જઈને ખબર પડી કે ભાઈ જ્યારે આવી કોઈ આફત આવે ને એટલે એટલી બધી સંસ્થાઓ ઉમટી પડે કે એક વ્યક્તિને કદાચ 5 કિલો લોટની જરૂર હોય તો એના ઘરની અંદર 150 કિલો લોટ થઈ જાય એક વ્યક્તિ માટે. એટલે એ વ્યક્તિને એવું થાય કે ભાઈ હું વાપરીને કેટલું વાપરીશ. હવે તમે કોઈ એક સામાન્ય વ્યક્તિ, કોઈ માજી નહીં, તમે લોટ આપો, કદાચ તમે એને 150 કિલો લોટ આપી દો, એ ખાઈને વધીને 2 મહિનામાં એનો લોટ બગડી જશે. એટલે આપણી ભાવના એવી હોય છે કે ભાઈ આપણે બને એટલી બધી વસ્તુ લોકો સુધી પહોંચાડીએ. પણ ખરા અર્થમાં જોવા જઈએ તો જ્યારે અમે સેવાની શરૂઆત કરી, માજીને લોટ આપ્યો, માજીએ મારો હાથ પકડ્યો કે ભાઈ તમે આ લોટ આપો છો, તેલ આપો છો, એ બધી વાત 2 નંબરની છે. મારું ઘર તૂટી ગયું છે, જે કરવાની જરૂર છે ને એ તમે કરતા નથી, મને ઘર બનાવી આપતું. હવે એ માજી પોતે આર્મીના રિટાયર્ડ ઓફિસરના વાઇફ હતા. એમના હસબન્ડે 2 વોર આપણા ભારત માટે લડેલી. એ માલુઆઈ નામ હતું, સિમર ગામ હતું. હવે ઉનાનું આ સિમર ગામ છે જેની અંદર હાઈએસ્ટ આર્મીના છોકરાઓ ગુજરાતમાંથી વધારે ભણે છે. અત્યારે જેટલા જ્યારે વાવાઝોડું તોકતે આવ્યું ત્યારે જેટલા યંગ એના એ ગામના છોકરાઓ હતા એ બધા આર્મી બોર્ડર પર લડતા હતા. અને એ ગામની અંદર શરૂઆત કરી એક ઘર બનાવવાની. અને એ ઘરની શરૂઆત કરતા 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 આજે 344 ઘર ગરીબો માટે બનાવ્યા છે. મેં જેટલા 344 મેં ઘર બનાવ્યા છે, તમે જેટલા મારા ઘર જોશો રોનકભાઈ, એમાં હર એક ઘર છે કોઈના મા બાપ નથી, 4 બાળકો છે અનાથ છે, કોઈ 3 બાળકો અનાથ છે. મેં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઘર બનાવ્યા છે, સૌરાષ્ટ્રમાં ઘર બનાવ્યા છે, ઉત્તર ગુજરાતમાં ઘર બનાવ્યા છે, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, વાવ છે, થરાદ છે, આ બધી જગ્યા પર મેં ઘર બનાવ્યા. ક્યારેય તમે સેવા કરવા નીકળો તો તમારો કોઈ એરિયા નથી હોતો. તમને એવું લાગે છે કે ભાઈ જેનું ઘર, જેને ભગવાનમાં જેને નિમિત્ત બનાવ્યા છે, આપણે લોકોનું કામ કર્યું છે. મેં જેટલા લોકોના ઘર બનાવ્યા છે, અને જ્યારે હું ઘર બનાવું છું મારા મનમાં ક્યારેય એવું નથી હોતું કે ભાઈ આ માણસ મને આશીર્વાદ આપશે, નહીં આપે, આને ગમશે, નહીં ગમશે. પણ એક વસ્તુ ચોક્કસપણે કહીશ કે મેં જેટલા બાળકોના ઘર બનાવ્યા છે, ઘર બનાવ્યા પછી ઘરની પૂજા અમે કરીએ છીએ. અને ઘરની અંદર જ્યારે એ બેડની ઉપર એ બાળકો પંખો ચાલુ કરી અને પંખા આમ જે સતત ઉપર જોતા હોય છે ને, ત્યારે મને અંદરથી એવું ફીલ થાય કે છોકરાના ફેસ પરથી એવું થઈ ગયું છે કે ભાઈ હવે શાંતિ થઈ ગઈ છે. એટલે રોટલો અને ઓટલો, આપણી ગુજરાતમાં એક ઓલી ભાષા છે ને કે રોટલો અને ઓટલો બહુ ભાગ્યશાળીને મળતો હોય છે. તમે કદાચ મુંબઈ જાઓ તો રોટલો નોટલો લોકો નથી મળતો, ઘણી જગ્યા પર જાઓ. પણ જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે, આપણે ઘણીવાર કહીએ ને કે ભાઈ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે એક છત આપી દો એટલે પછી એના મનમાં 10 સારા વિચાર આવે કે ઘરનું ઘર થઈ ગયું છે તો આપણે હવે કંઈક આમ કરવું છે. એક સામાન્ય વ્યક્તિ જ્યારે ભાડે રહેતો હોય ને તો એનું સપનું એવું હોય કે ભાઈ મારે પોતાનું ઘરનું ઘર બનાવવું છે. ઘરનું ઘર બનાવ્યા પછી એ પોતે વિચારશે કે હવે ફર્નિચર વસાવવું છે, હવે દીકરા દીકરીઓના લગ્ન કરવા છે. એટલે તમે કોઈને છત આપો છો એનાથી વિશેષ હું એવું માનું છું કે ગુજરાતમાં કોઈ બીજી વસ્તુ નથી. મેં જ્યારે પહેલું ઘર બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે હું પેલું
કોબાવાળું ઘર બનાવતો, પતરાના ઘર બનાવતો. પછી ધીમે ધીમે હું પોતે અપડેટમાં વધારે માનું છું. હું હંમેશા એ માનું છું કે ભાઈ તમે કોઈના માટે ભાઈ કંઈ કરો, થોડું કરો પણ એટલું બેસ્ટ કરો કે એ પોતાને વ્યક્તિને લાગવું જોઈએ. મેં જ્યારે પહેલી શરૂઆત કરી ત્યારે હું 2 લાખ રૂપિયાનું ઘર બનાવતો. ધીમે 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 યુટ્યુબમાં અર્નિંગ થઈ મારી, હું ઇવેન્ટ્સ કરું છું. મેં મારા જીવનમાં મેં આ જાહેર જનતામાં કે મીડિયામાં મેં કદાચ નહીં તો 1000 વખત કીધું છે કે હું મારી ઇન્કમના 99% રૂપિયા ગરીબો પાછળ વાપરું છું. એક પણ રૂપિયો હું ઘરે નથી લઈ જતો. હું એવું માનું છું કે ભાઈ તમે સમાજમાંથી કમાવ છો તો સમાજને પાછું દેવામાં શું વાંધો છે. મેં મારા જીવનમાં કોઈ ફંડ ફાળા નથી કર્યા, કોઈ પાસે માંગણી નથી કરી. હા, કોઈ વ્યક્તિને એવું લાગે છે કે ભાઈ તમે આ સારા કાર્ય કરો છો, એમાં અમારે તમારી યાર સહભાગી થવું છે કે અમારે 2-5 રૂપિયા મદદ કરવી છે, તો મેં ક્યારેય કોઈ વ્યક્તિને ના નથી પાડી. પણ મારા જીવનની અંદર મારો એક દાખલો એવો નહીં હોય કે મેં કોઈને એમ કીધું કે મને તમે 2 પૈસાની મદદ કરો કે અમારી આ સંસ્થા છે કે અમને ફંડ ફાળા આપો. કારણ કે આપણી ગુજરાતી પ્રજા એવી છે કે તમે કોઈ પાસે માગો ને તો તમારી વેલ્યુ ડાઉન થાય, તમારું કદ ઘટી જાય છે. પણ તમારા કામને જોઈને કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે ભાઈ હા તમે કામ મસ્ત કરો છો, મારે 2 થેલી સિમેન્ટ આપી છે, તો મેં ક્યારે કોઈ વ્યક્તિ ના નથી પડી. પણ મારા જીવનની અંદર હું જે કમાઉં છું 99% રૂપિયા છે ગરીબોના, એ ગરીબો પાછળ વાપરું છું. જેટલા ઘર છે, જ્યારે જાઉં છું મારા બેંક એકાઉન્ટની અંદર, અત્યારે કાલે મેં મારું બેંક એકાઉન્ટ ચેક કર્યું, 534 રૂપિયા હતા. રોનકભાઈ કેટલા? 534 રૂપિયા હતા મારા ઘર અકાઉન્ટની અંદર. ICICI બેંકનું મારું અકાઉન્ટ હતું. એટલે હું એવું માનું છું કે જે કાંઈ પણ કમાઉં છું લોકો પાછળ વાપરીએ, લોકો માટે સારું કરીએ. અને યુવાનો જેટલા ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, 6-6.5 મિલિયન ફોલોઅર મને ફોલો કરે છે, જેમાંથી 5 થી 5.5 મિલિયન યુવાનો છે. એટલે મારી ફરજમાં આવે કે યુવાનો છે સારા રસ્તે દોડે, સારા કાર્ય કરે અને મને હું જે કાર્ય સમાજ માટે કરું છું એ અનુસરે. ઘણીવાર જો ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન હશે કે ભાઈ આ માણસ પોતે જાતે ઘર બનાવે છે, પથરા ઉપાડે છે, બેલા ઉપાડે છે, સિમેન્ટ ઉપાડે છે, પણ હું જે ફિલ્ડ પર જતો હોઉં છું, હું લોકોના કામ કરતો હોઉં છું, તો કોઈ ગામમાં હું ઘર બનાવું છું તો ગામના લોકોને એવું થાય કે આ વ્યક્તિ દક્ષિણ ગુજરાતમાંથી આવી અને આપણા ગામની અંદર જો પથ્થર ઉપાડતો હોય, સિમેન્ટ ઉપાડતો હોય, તો આપણી ફરજમાં આવે કે આપણે પણ એની સાથે ઊભું રહેવું જોઈએ. ઘણા લોકો એવા ભાવથી આવે કે ભાઈ હાલો ખજૂરભાઈ ફોટા પાડવાનો મોકો મળશે, કે ભાઈ ખજૂરભાઈની યારે વિડીયોમાં આવવાનો મોકો મળશે. ઘણા લોકો એવા હેતુથી આવે કે હાલો ભાઈ આપણે સેવામાં લાગીએ, આપણે 2 પથ્થર ઉપાડીએ. એટલે આમ જોવા જઈએ તો જ્યારે રામે પુલ બનાવ્યું, નિર્માણ કર્યું હતું, ત્યારે બધા લોકોએ ભેગા મળીને ટીમ વર્કમાં કામ કરીને જ્યારે તમે શ્રીલંકા સુધીનો બ્રિજ બનાવ્યો હતો, તો હું એ જ માનું છું કે ભાઈ મારી સાથે જેટલા લોકો કામ કરે છે અમે બધા મળીને 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ અને હા ટાર્ગેટમાં કામ કરી કે ભાઈ આ દિવસની અંદર આ કામ થવું જોઈએ. કોઈ પણ અચ્છો ખાસો માણસ હોય, અમારા ફિલ્ડનો એક નિયમ છે, તમે નાના માણસ હો કે તમે ઉદ્યોગપતિ હો, અમારી ફિલ્ડની અંદર અમારી યાર ફોટા પાડવા હોય કે અમારી યાર ઊભું રહેવું હોય તો એટલીસ્ટ 2 થી 3 કલાક તમારે મહેનત કરવી પડે. આ અમે જે ઘર બનાવીને એનો રૂલ છે. આપણા ગુજરાતની અંદર એક મહત્વનો કોઈ બિંદુ કહી શકો તમે કે કહી શકો કે બધાને તકતીઓ લગાડવાનો એટલો ગાંડો શોખ છે કે ભાઈ મંદિર હોય, સંસ્થા હોય, ટ્રસ્ટ હોય, તમે કદાચ એક નાની ઝૂંપડી કોઈ માટે બનાવતો હોય તો ભાઈ ફલાણી સંસ્થાએ કે ફલાણા ભાઈએ આ બનાવી આપ્યું છે. મને ઘણા લોકો કહેતા ભાઈ ખજૂરભાઈ તમે આટલા ઘર બનાવો છો તો તમે તમારું નામ કેમ નથી લખતા? તો હું એવું માનું છું કે ભાઈ તમે કોઈના માટે કામ કરો ને તો પછી એ કામ કરીને મૂકી દો. એ વ્યક્તિને અંદરથી થવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિએ મારું ઘર બનાવ્યું હતું. એ વ્યક્તિને ક્યારે રોજ એ તકતી જોઈને એવું ન થવું જોઈએ કે ભાઈ આ માણે મારું ઘર બનાવીને હું કાંઈ ન કરી શક્યો. એટલે હું આ વસ્તુમાં બિલીવ કરું છું. અને આપણી જે ગુજરાતી પ્રજા છે એ બધાને એવું છે કે ભાઈ તમે આટલા રૂપિયા આપો ને, ભાઈ આટલા રૂપિયા આપશો ને તો અહીંયા તકતીમાં તમારું આ નામ નોંધાશે. આ તકતી સિસ્ટમ જે દિવસે બંધ થશે ને ત્યારે હું એવું ચોક્કસપણે માનીશ કે આપણું ગુજરાત છે સ્વયંભૂ આગળ વધી રહ્યું છે, લોકો માટે આગળ દોડી રહ્યું છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ભાઈ તમે કોઈના હું જે ઘર બનાવું છું, કદાચ મેં નયનાનું ઘર બનાવ્યું હોય કે ભાઈ નયનનું ઘર બનાવ્યું હોય કે પછી કોઈનું પણ ઘર બનાવ્યું હોય, તો તકતીમાં એવું લખો કે જેનું ઘર છે ભાઈ નયનનું ઘર, ધેટ્સ ઇટ, વાત પતી ગઈ. જેણે ઘર બનાવ્યું છે એને ભૂલી જાઓ. એ વ્યક્તિને જ્યારે મનથી એવું થાય કે ભાઈ ખજૂરભાઈ મારું ઘર બનાવ્યું છે ને, હું આ વસ્તુમાં બિલીવ કરું છું. બાકી તકતી સિસ્ટમમાં હું જરાય બિલીવ નથી કરતો. અને હું હરેક ગામમાં જાઉં, મને પોતાને દુઃખ ત્યારે થાય કે આપણી જે સિસ્ટમ છે હકીકતમાં જરૂર હું એવું માનું કે જેને જરૂર છે એની મદદ કરો.
નિરાધાર હોય, જરૂરિયાતમંદ હોય, જેના મા બાપ ન હોય, એવા લોકોની તમે જ્યારે મદદ કરો ને ત્યારે અંદરથી હું એમ કહું કે તમે કોઈ જે જરૂરિયાતમંદ છે એની પાછળ 10 રૂપિયા વાપરો ને તો મારો મહાદેવ તમને 10 કરોડ આપે, એની તમને હું ચેલેન્જ આપું છું. એટલે જેવો સમાજ આ બધી વસ્તુમાંથી બહાર નીકળશે કે ભાઈ જેને જરૂર છે એને મદદ કરો. કદાચ તમે મોટા ભવનો બનાવો, મોટા મંદિરો બનાવો, મોટા ટ્રસ્ટ. હું મહાદેવનો મોટો ભગત છું, મેં ક્યારેય મંદિરોનો વિરોધ નથી કર્યો, મેં ક્યારેય નિર્માણોનો વિરોધ નથી કર્યો, પણ હું એવું માનું છું કે ગુજરાતની અંદર એજ્યુકેશન સિસ્ટમ સ્ટ્રોંગ થવું જોઈએ, ગરીબો માટે સ્ટ્રોંગ સિસ્ટમ, ગરીબોના ઘર બનવા જોઈએ. પછી વખત આવે ને તમે પાળ બાંધવા માંગો ને એ વસ્તુમાં હું બિલીવ નથી કરતો. હું એવું માનું છું વરસાદ આવવાનો હોય ને વરસાદ આવ્યા પછી બધું 5 માળ સુધી વસ્તુઓ ડૂબી જાય ને પછી આપણે બધું નીકળીએ ગાડીઓ લઈ લઈને, એ વસ્તુમાં નથી. તમે ભવિષ્યને લઈને, ભવિષ્યને ધ્યાનમાં રાખીને વસ્તુ બનાવો અને એનો ઉપયોગ લોકોને થાય, ગામને ઉપયોગ થાય. ગામની અંદર કદાચ માની લો તમે 50 કરોડની મંદિર, મેં આ જોયું રોનકભાઈ કે તમે કોઈ પણ સંપન્ન ગામડાઓમાં જાઓ તો ગામની અંદર 50 કરોડનું મંદિર હોય કે 50 કરોડની વાડીઓ હોય મોટી મોટી, પણ ગામની અંદર આવવા વાળો જે વર્ગ હોય બધો અમેરિકા હોય, કેનેડા હોય, લંડન હોય, અને નાના વર્ગના લોકોને વાડીની અંદર એન્ટ્રી ન હોય, તો પછી એ વાડીનો ઉપયોગ કરે કોણ? એ મંદિરોનો ઉપયોગ કરે કોણ? એટલે હું આ વસ્તુમાં બિલીવ કરું છું કે જેને જરૂર છે, જે વિદ્યાર્થી હોશિયાર છે એવા લોકોને ગુજરાત યુનિવર્સિટી છે કે ભારતની જે સારી નંબર 1 યુનિવર્સિટી છે એમાં ભણાવો. વિદ્યાર્થીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ જેટલા આગળ વધશે એટલું આપણું એજ્યુકેશન સિસ્ટમ આગળ વધશે, આપણા વિદ્યાર્થીઓ આગળ વધશે, આપણું ગુજરાત આગળ વધશે. નાની મોટી વસ્તુઓ થતી હોય છે, પણ ભગવાનની દયાથી એક વસ્તુ, મહાદેવની કૃપાથી એવું છે કે મારો ક્યારેય કોઈ વિરોધ નથી કર્યો કે હું કોઈ કાર્ય કરતો તો એમાં ક્યારેય કોઈ અડચણ કરવાની કોશિશ નથી કરી. હા, નાની મોટા વિરોધ જગ્યાને લઈને આવતા હોય કે ભાઈ આજુબાજુના થોડાક નાના મોટી જે કહાસુની થતી હોય છે, પણ ભેગા મળીને એકબીજાની સાથે મળીને, કારણ કે અલ્ટિમેટલી કદાચ હું કોઈનું ઘર બનાવતો અને પછી હું ગામમાં બાંધવા મળું કે આજુબાજુ વાળા બાંધવા મળું તો હું ઘર બનાવીને તો નીકળી જઈશ, રહેવાનું કોને છે? એ વ્યક્તિને છે. એટલે મારા લીધે કોઈ વ્યક્તિને પ્રોબ્લેમ ન થાય, ટેન્શન ન થાય, હેરાન ન થાય, એટલે મળીને એકબીજાને સપોર્ટ કરીને એકબીજાને મળીને આગળ વધીએ છીએ અમે. હું તમને એક મારી વાત કરું ને કે મારા ભાઈનો છોકરો છે, અત્યારે અમેરિકામાં ભણે છે, પણ એ છોકરો ક્યારે મોટો થઈ ગયો, 10th આવી ગયો, 12th આવી ગયો, પોતે IELTS ની એક્ઝામ આપી, જાતે યુનિવર્સિટી ફાઇન્ડ આઉટ કરી, જાતે ભણવા પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા પછી 3 મહિના તમે વિચાર નહીં કરો કે વડાપાઉં છે, બ્રેડ છે. અમુમન કોઈ પણ વિદ્યાર્થીઓ આઉટ ઓફ ગુજરાતમાં જાય કે આઉટ ઓફ ઇન્ડિયા જાય એને ઘરના ફૂડની બહુ યાદ આવતી હોય, પણ મારા ભાઈનો છોકરો છે 3 મહિના અમેરિકાની અંદર બ્રેડ ખાઈને રહ્યો. એણે મને ક્યારેય કોઈ વસ્તુ કીધું નહીં, પણ જ્યારે હું અમેરિકા જાઉં છું મને ત્યાં જઈને ખબર પડી કે આ વ્યક્તિ પોતે બહાર ભણવા તો નીકળી ગયો, પણ આ વ્યક્તિ 3-3, 4-4 મહિના બ્રેડ ખાઈને રહ્યો. એટલે મને અંદરથી એવું દુઃખ લાગ્યું કે જે વ્યક્તિ ગામની સેવા કરતો હોય ને એ ક્યારેય પોતાના ઘરની સેવા ન કરી શકે. આ મારું ચોક્કસ મારું અનુમાન છે કે મેં આખા ગામમાં ધ્યાન દીધું હોય છે, પણ મારા પરિવારમાં આ લાઈવ ચેનલના માધ્યમ કે મેં મારા પરિવારમાં ક્યારેય ધ્યાન નથી દીધું. મારી મા છે, મારી વાઈફ છે કે મારા ફેમિલીવાળા છે, તમામ લોકો મને ઘણીવાર કહેતા હોય કે ભાઈ એક તમને લાઈવ દાખલા આપું, આ બધી વસ્તુ મા બાપ આપને કે આપણી ઘરવાળી આપને કહેતો હોય ને ત્યારે તો ઠીક છે, પણ જ્યારે તમે ક્યાંક કોકને મળવા તમારી વાઈફને મા બાપને લઈ જાઓ ને ત્યારે એ લોકો સામેથી કહે કે તમને ધન્યવાદ દેવા પડે, બાકી મારો ઘરવાળો જો ક્યાંય જાય ને તો હું તો ઘરમાં બેહાડી દઉં ના હાથે. એટલે આપને અંદર તો લાગે કે આ હાડા આપને બધાવાનું કરે છે. એટલે ઘણા અર્થમાં એવું થતું હોય છે. એટલે મારા મધરને ઘણા લોકો કહેતા હોય છે, પણ માતાજીની કૃપાથી મને પરિવાર એટલો સરસ મેળવ્યો છે કે મને હંમેશા લોકોની સેવા, મારો પરિવાર પહેલેથી સેવા કરતો આવ્યો છે. પણ હા, ઘરની અંદર હું કામ નથી કરતો કે મેં ઘરના કામ, બહારના કામ હું વધારે કરું છું, પણ ઘરના કામ મારાથી નથી થતા. એનું આ ચેનલના માધ્યમથી મારા ફેમિલી પાસે માફી માંગુ છું. સોશિયલ મીડિયામાં રોનકભાઈ એક તમને બહુ ચોક્કસ વાત કરું કે યુવાનો છે, આ તમે જો એક હમણાં એક ગીત આવે છે પેલું લડ્ડુ મોત્યાના સંસાર દેહ, ઓલું પંખો એક બાબા હોય ને આમ પંખો આમ હાથ કરે અને પછી ઓલા માથા પર અડાડે. હવે તમે વિચાર કરો કે આખું અડધું ગુજરાત ઘેલું થયું છે રીલ બનાવવા માટે ઇન્સ્ટાગ્રામમાં. ઓલા
ઘરના 2-4 સભ્યો ઊંચા કરે ને પંખા ઉપર હાથ લગાડે, હવે ચાલુ પંખો બંધ કરે. હવે તમે વિચાર કરો કે આ ઇલેક્ટ્રિક શોક છે, પંખો છે, તમે ચાલુ પંખામાં આંગળી કરો, ચોંટ લાગી શકે, ઈજા થઈ શકે છે. તોય ગુજરાતના જેટલા યુવાનો છે આ ખોટી રીલના સમર્થનમાં સપોર્ટ કરે છે. એટલે મેં તો ઘણી ન્યૂઝ ચેનલોમાં જોયું છે કે પેલા વાયરલ વિડીયોની અંદર એવા બધા વિડીયો હોતા ને, ગુજરાતના બધા જે યુવાનો પંખા અડતા હોય ને બંધ કરતા હોય છે એવા વિડીયો હોતા ને ન્યૂઝ વાળા હોતા મૂકતા હોય છે. એટલે યુવાનોએ પહેલા એ નક્કી કરવાનું છે કે સમાજ માટે, ગુજરાત માટે સારી વસ્તુ કઈ છે, ખરાબ વસ્તુ કઈ છે. તમે યુવાનો છો, જે યુવાનો તમે જે દિશામાં વાળશો ને દિશામાં વળશે. એટલે આપણો ગુજરાતનો યુવાન છે એ સારા કન્ટેન્ટ સારા લોકો સુધી પહોંચાડે. પછી હવે તમે પંખા બંધ કરવા જાઓ, પછી આવનારા સમયમાં મોટા જીબીના મોટા થાંભલાની અંદર કોઈક આંગળા નાખતી રીલ બનાવશે તો આપણા ગુજરાતીઓ તો ન્યાય પોગે એવા છે. એટલે યુવાનોને મારે એ કહેવાનું છે કે ભાઈ તમે સારી વસ્તુ લોકો સુધી પહોંચાડો. તમારા થકી કે તમે ફેમસ થવાના ચક્કરમાં કોઈ બીજો માણસ ઈજાગ્રસ્ત ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. એટલે આજે પોડિયમમાં આપણે આવ્યા છીએ ને એટલે મારે આ બધી વસ્તુ ડિસ્કસ કરવી બહુ જરૂરી છે કે પોઝિટિવ પહેલું સમાજના યુવાનો માટે બહુ જરૂરી છે. રહી વાત, આપણે અત્યારે વાત કરીએ કે ભાઈ ખેડૂતોને મગફળીના ભાવ નથી મળતા. ઘરની અંદર આપણે ઘણીવાર એમ કહેતા કે ભાઈ ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા. તો જે યંગ છોકરા છે એ કોણે મારે કે આ ટેકાના ભાવ એટલે શું થાય? આપણા યુવાનોને ટેકાના ભાવ શું છે એ નથી ખબર. તો જેટલી યુનિવર્સિટી છે, કદાચ ગુજરાત યુનિવર્સિટી હોય કે ગુજરાતની જેટલી યુનિવર્સિટી હોય, આપણે અમૂલમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવા જઈ, સુમૂલમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવા માટે આપણા સ્ટુડન્ટોને લઈ જતા હોઈએ છીએ. હવે તો અમૂલ ને સુમૂલ વાળા ધરાઈ ગયા છે કે ભાઈ હવે તમારા વિદ્યાર્થીઓને લાવવાનું બંધ કરો. એટલે હકીકતમાં જોવા જાય તો જેટલી યુનિવર્સિટી છે, કોલેજ છે, તમામ આજે મીડિયાના જેટલા મિત્રો છે તમામને કહીશ કે તમે યુનિવર્સિટીમાં અપ્રોચ કરી અને આવા યુનિવર્સિટી વાળાને કહો કે તમે ખેડૂતો પાસે જાઓ કે ભાઈ ખરા અર્થમાં ખેડૂત કેટલો દુઃખી છે, નથી દુઃખી, સુખી છે, રાજી છે, ખેતી કેવી રીતના થાય એ યુવાનોને શીખવું બહુ જરૂરી છે. કારણ કે હવે કોઈને ખેતીમાં રસ નથી, કારણ કે ખેતી પ્રત્યે જાગૃતતા સમાજમાં યુવાનોમાં છે જ નહીં. સ્કૂલમાં ભણતો મને ખબર છે કે ભાઈ અમને મોઢેરા છે, માથેરન છે, બધે પ્રવાસ લઈ જતા, ડાકોર લઈ જતા. કોલેજમાં આવ્યો તો ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં સુમૂલ છે, અમૂલ છે, બધી સારી ઇન્ડસ્ટ્રી છે, એમાં અમે વિઝિટ કરવા લઈ જતા. એક પર્ટિક્યુલર અલ્ગોરિધમ વાઇઝ જ આપણે ચાલતા આવ્યા છીએ. સમાજમાં યુનિવર્સિટી છે, કોલેજો છે, ગવર્મેન્ટ છે, તમામને નક્કી કરવાની જરૂર છે કે હવે યુવાનોને કઈ વસ્તુમાં રસ છે. સોશિયલ મીડિયામાં રસ છે, કોઈ વાંધો નથી. સોશિયલ મીડિયામાં પોઝિટિવ વેમાં આગળ યુવાનોને કઈ રીતના વધવું એના સેશન થવા જોઈએ. કદાચ તમે મોટા મોટિવેશનલ સ્પીકરોને લઈને આવો, એ તમને બધી આખા તમારા રૂવાડા ઊભા કરી દે એવી બધી વાતો કરે, પણ તમે જેવા આની બહાર નીકળશો એટલે તમે હતા એવા થઈ જશો. આ એક બહુ સત્ય વાત કરું છું. પણ તમે જેટલું પ્રેક્ટિકલ વસ્તુમાં લોકોને આગળ વધારશો, તમે કદાચ ખેડૂત પાસે જશો, ખેતી કરવા જશો, કદાચ માની લો ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં 5 ક્લાસને તમે લઈ જાઓ, 4 દિવસ ત્યાં ટેન્ટ બાંધીને, તંબુ બાંધીને રેવડાવો, ખેડૂતો કઈ રીતના જીવન જીવે છે, આ બધી વસ્તુ હવે કરાવવાની જરૂર છે. તમે કઈ જ નહીં કરો તો કઈ થવાનું નથી. પણ હવે જે જૂના અલ્ગોરિધમ છે એને સાઇટ પર મૂકી અને આગળ વધવાની જરૂર છે. પહેલા તો ઘણા લોકોના મનમાં એવું છે કે ભાઈ સોશિયલ મીડિયાથી અર્નિંગ થાય છે, ઇન્કમ વધે છે. જેટલા યુવાનો છે, ઘણા લોકોને કહું, તમામ જે પણ સોશિયલ મીડિયામાં આવવા માંગે છે, ઇન્ફ્લુએન્સર છે, એક્ટર છે, આ ફિલ્ડમાં આવો છો, મોસ્ટ વેલકમ. પણ એજ્યુકેશન બહુ જરૂરી છે. મેં આ વસ્તુ જોઈ છે કે તમે સોશિયલ મીડિયામાં આવવાના ચક્કરમાં એજ્યુકેશનને સાઇડ પર મૂકી દેતા હો છો ને એજ્યુકેશનમાં આવવાથી પછી તમે સોશિયલ મીડિયાને સાઇડ પર મૂકી દેતા હો છો. એટલે તમામને કહીશ કે સોશિયલ મીડિયામાં અર્નિંગ બહુ સારી છે, તમે સારું કરી શકશો, પણ સોશિયલ મીડિયામાં કેવી રીતના બિહેવ લોકો સાથે કરવું, કે આ જે અમારી ફિલ્ડ છે ને, રોનકભાઈ બહુ સત્ય વાત કરું ને કે માથામાં હવા આવતા વાર નથી લાગતી. તમારી સાથે 4 લોકો ફોટા પડાવવા મળે એટલે બીજા દિવસે તમે 4 લોકોને ભૂલી જાઓ. મેં એવા કિસ્સા જોયેલા છે કે તમે ખજૂરભાઈ ભગવાન છો, તમારી જેવું કોઈ નથી, તમે આમ છો ને તેમ છો. પછી આપણી યારે રે થોડા ઘણા ફેમસ થાય, ફેમસ થઈ ગયા પછી એ આપને પોતાને અનફોલો કરીને કહી દે કે ભાઈ ખજૂરભાઈ કોણ. એટલે આ લાઈન એવી છે. એટલે તમામને કહી, જેટલા ડાઉન ટુ અર્થ રહેશો, જેટલા વિનમ્ર રહેશો, એટલું સમાજમાં તમારું નામ થશે. પણ સારા અર્થમાં સારા સોશિયલ મીડિયા અને બીજું જેટલા ક્રિએટર છે તમામને હું ઘણીવાર કહેતો હોઉં છું કે ઓનલાઈન ગેમો છે કે જુગારની એપ્લિકેશન છે એને પ્રમોટ કરોમાં, તો બી ઘણા ક્રિએટરો કરે છે. પણ એ વસ્તુ ક્યારે બંધ થશે? જ્યારે મીડિયાના ભાઈઓ આ લોકો પાછળ પડશે
કે ભાઈ તમે આ બધી વસ્તુ કરો છો રોંગ છે, બંધ કરો. બાકી એકવાર મીડિયાનો કોલ તમે પોલીસ કરતા હું તો એવું માનું છું કે મીડિયા એટલું સ્ટ્રોંગ છે કે એક ફોન કરે ને કે ભાઈ આ ન્યૂઝમાંથી કરીએ છીએ, ખોટી એપ્લિકેશનોને સપોર્ટ કરતા નહીં, રાતોરાત બંધ થઈ જાય. પણ આજે યુવાનો છે, ગુજરાતી લોકો છે, જુગારના રવાડે ચડે છે કે એપ્લિકેશનમાં અટવાય છે, કેટલા પૈસા હારે છે. તો એનું મોટામાં મોટું કારણ એ છે કે આપણે જેને પસંદ કરતા હોઈએ છીએ એ રોંગ એપ્લિકેશનો, કે ભાઈ આ હું વાપરીને પૈસા કમાઉં છું એટલે પહેલાં એમ લાગે કે ભાઈ આ ફલાણો માણસ કમાય છે તો હું કમાઉં, એવી રીતના હેરાન થતા હોય છે. એટલે આપણે મળીને જ્યાં સુધી જેટલા નોર્મલ માણસો છે એ પણ ક્રિએટરોને કહી શકો કે ભાઈ તમે આટલા સારા માણસ છો તો સારી વસ્તુ લોકો સુધી પહોંચાડો. જેટલા તમે ઇલેક્ટ્રોનિક વેપન છે સારા અર્થમાં ઉપયોગ કરશો તે સમાજ માટે બહુ જરૂરી છે. એક ટાઈમ એવો હતો કે ભાઈ તમારે કોઈ વસ્તુ જાણવી હોય કે વિચારવી હોય કે ભાઈ આ ફલાણા ભાઈ શું કર્યું હતું તો આપણે ગોથે ચડી જતા, લાઇબ્રેરીમાં જઈને નવનીતું ખોડી નાખતા કે ભાઈ પેપર વાંચવા મળતા. પણ અત્યારે તમે એક ફોનથી તમે બધી જ વસ્તુ જાણી શકો છો. તો આ પોઝિટિવ પહેલું ઘણા ઉપયોગી છે. રહી વાત કે તમારે આનું બેન થવું છે તો બેન તો જરાય ન થવું છે. હા, જે બેકાર એપ્લિકેશનો છે કે જે સમાજમાં ગેરસમજ ઊભી કરતી હોય એને ગવર્મેન્ટને ચોક્કસપણે અમુક વસ્તુઓ બેન કરવી જોઈએ જ્યાં ગવર્મેન્ટને લાગે ત્યાં. પણ સોશિયલ મીડિયા છે આવનારું ભવિષ્યનું તમે મોટામાં મોટું વેપન કહી શકો, કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે કોઈ પણ વસ્તુ એઝ સુન એઝ પોસિબલ લોકો સુધી પહોંચાડી શકો છો. નહીં, એનું કારણ છે કે સોશિયલ મીડિયાની અંદર યુવાનોમાં એટલી જાગૃતતા નથી કે ભાઈ આપણે કોઈનું કામ કરીએ. હા, મેં જોયું કે 18 લઈ અને 35 વર્ષના જે લોકો છે એ પોતાના કારકિર્દી આગળ વધારવામાં આગળ છે તો એમાં વાંધો નથી. પણ મેં જોયું કે સેવાના કાર્યની અંદર 35 વર્ષથી લઈ અને 80 વર્ષના જે એક વર્ગ છે એ તમામ લોકોને સેવાની ખબર છે, સેવાથી શું થાય છે, આપણા પરિવારમાં કેવી અસર પડે છે એ બહુ જરૂરી છે અને થાય પણ છે. પણ જે યુવાનો છે નિશ્ચિતપણે સેવામાં એટલો રસ નથી દાખવતા. એને કાં તો બોર લાગે છે, કાં એને એવું લાગે ભાઈ મને દયા આવે, મારથી જોવાશે નહીં. હું તમને એક વાત કરું ને, મારે ઘણા હોસ્પિટલોમાં ઘણા એમ કહે ને કે ભાઈ આ માણસને જરૂર છે તમે જાઓ, તો હું એમ કહું કે ભાઈ મને બહુ દયા આવે કે મારથી જોવાશે નહીં. પણ આપણું માઇન્ડ એવું કહેતું હોય કે ભાઈ બધું ત્યાં હોસ્પિટલમાં બધું હશે અને જેમ હશે એટલે ત્યારે આપણે રોકતા હોઈએ છીએ. એટલે જેટલા યુવાનો છે એ જેટલા મોસ્ટલી યુવાનો છે ને એ ઘણીવાર ક્યાંક ને ક્યાંક આવી બધી વસ્તુ અવોઇડ કરતા હોય છે. પણ યુવાનો જેટલા આગળ આવશે એટલો સમાજ આપણો આગળ આવશે. અત્યારે તો બધા ગુજરાતમાં બધા જ લોકોને ખબર છે કે ખજૂરભાઈ સુધી પહોંચવું હોય તો એમનો ઓફિસનો નંબર છે. ઇન્સ્ટાગ્રામમાં લોકો મને ટેગ કરે છે કે ભાઈ આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચાડો. જેવું કે મેં કહ્યું કે સોશિયલ મીડિયા એક એવું વેપન છે કે તમારી બધી જ વસ્તુ લોકો સુધી આરામથી આસાનીથી પહોંચી જતી હોય છે. રહી વાત કે હું કેવા લોકો સુધી વધારે પહોંચવાના પ્રયત્ન કરું છું, તો જે ગામની અંદર દીકરીઓ શૌચાલય માટે જાહેરમાં ખુલ્લામાં જાતી હોય છે અને ઘર એમનું તૂટેલું ફૂટેલું હોય છે, જવાન દીકરીઓ હોય છે, નાની મોટી મજૂરી કરતી હોય છે અને ટોયલેટ બાથરૂમ માટે જ્યારે ગામની અંદર ખુલ્લામાં જવું પડતું હોય ને ત્યારે મને બહુ દુઃખ થાય છે. એટલે એવી દીકરીઓ માટે મારી પહેલી પ્રાયોરિટી હોય છે કે જેના મા બાપ ન હોય, જે અનાથ હોય, જે નિરાધાર હોય અને દીકરીઓ હોય એવા લોકો માટે હું ઘર તો બનાવું છું, સાથે સાથે ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરું છું. અને ગામની અંદર જ્યારે જ્યાં ઘર બનાવતો હોય ત્યાં તમામ લોકોને કહું છું કે તમારા ગામની અંદર જે દીકરીઓને ટોયલેટ બાથરૂમની જરૂર હોય મને પહેલાં કહેજો, હું ઘર પછી બનાવીશ પણ પહેલી પ્રાયોરિટી મારી રહેશે ટોયલેટ બાથરૂમ. હું જેટલા મેં ઘર બનાવ્યા હશે હું તમામ ઘરોમાં જાઉં છું, અનાજ કરિયાણું છે કે ભાઈ જેને જે જરૂર હોય. ઘણીવાર મને ઘણા લોકો એવું કહેતા હોય કે આ ઘરની અંદર તમે કોઈનું ઘર બનાવી નાખ્યું, તમે કરિયાણું આપી દીધું, પણ આ લોકોને ડાયરેક્ટ ટિફિનની વ્યવસ્થા કરી દો તો. એટલે હું એ લોકોને એવું કહું છું કે ભાઈ તમે હું ડાયરેક્ટ વ્યવસ્થા ઘર બનાવી આપું ને પછી ટિફિનની વ્યવસ્થા કરી નાખું તો આપણા ગુજરાતી આળસુ બનતાય વાર નથી લાગતી. પછી ઘરમાં બેસીને બધી જ વસ્તુ એને પહોંચાડવાની હોય તો એ મહેનત જ નથી કરવાનો. હું તમને એક વાત કરું, મેં ગામડામાં એક ઘર બનાવ્યું હતું. 5 દીકરીઓ, નાની નાની 5 દીકરીઓ હતી, સરકારી સ્કૂલમાં ભણતી હતી, ઘર પડી ગયું. હવે એની મમ્મી અને 5 દીકરીઓ, આ 6 ફિમેલોનું મેં ઘર બનાવ્યું. ઘર બનાવી નાખ્યું. મને એવો વિચાર આવ્યો કે આડી 5 દીકરીઓ નાની નાની છે તો આના ઘરમાં હું ટીવી મુકાઈ દઉં. તો મેં ટીવી મુકાઈ દીધું, ઘર બનાવી નાખ્યું. ઘર બનાવીને અમે નીકળી ગયા. 3 મહિના પછી એ ગામના પ્રોફેસરો મને મળવા આવ્યા કે તમે ઘર બનાવીને તો વીઆઈ ગયા પણ આ 5 દીકરીઓ 3 મહિનાથી ભણવાથી આવતી ને રાતના 5 વાગ્યા સુધી ટીવી જોવે.
તો એ બધી પાંચમાં દીકરીને પકડી મેં અને ઘરે ગયો હું. મેં કીધું તમે તો હાડું મેં આ કર્યું ને તમે તો આ ઊંધા નીકળ્યા. પછી એટલે જેને જરૂર છે, હા મેં એક નાગડકા ગામમાં ઘર બનાવ્યું હતું. બે ભાઈઓ જે હાથ પગથી ચાલી નથી શકતા. મને એવું વિચાર્યું કર્યું કે આના ઘરમાં ટીવી હોવું જોઈએ. કેમ કે એ બિચારા ક્યારેય ઘરની બહાર નીકળવાના જ નથી. એટલે તમે ઘર બનાવતા હો તો તમે નાની મોટી માઇનર ભૂલો કરતા જાઓ, પણ ભૂલોથી જ તમને શીખવા મળતું હોય છે. એટલે આ મેં જે લોકોના ઘર બનાવ્યા છે, હું ધીમે ધીમે શીખું છું. હું કોઈ મોટો બિલ્ડર નથી કે કઈ હું મોટો કોન્ટ્રાક્ટર નથી, પણ મારી ચોક્કસપણે આ ગુજરાતની અંદર પહેલી મારી પ્રાયોરિટી હોય છે કે મારો કોઈ પણ ગુજરાતી ભાઈ હેરાન ન થવો જોઈએ. ગરીબ ભાઈ છે, જરૂરિયાતમંદ ભાઈ છે, ક્યારેય દુઃખી ન થવું જોઈએ. અને એના માટે હું ધારું એના કરતા બેસ્ટ કામ મારે કરવું છે હરેક જરૂરિયાતમંદ માટે. એ મારી પહેલી પ્રાયોરિટી છે. મેં જેટલા ઘર બનાવ્યા ને ક્યારેય કોઈની ડિમાન્ડ નથી હોતી કે ભાઈ તમે અમને આ કરી દો, પેલું કરી દો, આ કરી દો. પણ ઘર બન્યા પછી એના મનમાં ચોક્કસપણે એ વિચારો આવવા મળે કે હવે આગળ આપણે શું કરવું છે. અને તમે કોઈ વ્યક્તિને એક રાહ ચીંધી દો ને કે ભાઈ હવે આગળ આપણે આ કરવું છે. કદાચ હું મારે પોતાને કઈ આગળ કરવું છે, કદાચ તમે તમારા ફિલ્ડની અંદર તમે વિચારતા છો, સતત સવારે ઉઠો 4 વિચાર આવતા છે કે હવે આપણે આવું કંઈક એબીપી માટે સારું કરવું છે. એટલે તમે હું જેના ઘર બનાવું છું તો હું ઘર બનાવ્યા પછી મેં એના ફેસ પર જોયેલી વસ્તુ છે. ક્યારે એને ડિમાન્ડ નથી કરી. આપણા ગુજરાતી એટલા સ્વાવલંબી છે, ક્યારે કોઈ પાસે ભીખ નથી માંગતા, ક્યારે કોઈ પાસે હાથ નથી લંબાવતા. અને મેં જેના ઘર બનાવ્યા છે તો મારી પાસે કોઈ ડિમાન્ડ નથી કરી, પણ ઘર બન્યા પછી મેં ચોક્કસપણે એ વસ્તુ એના ફેસ પર જોઈ છે કે હવે મારે કંઈક નવું કરવું છે. મારું ઘર બની ગયું છે તો હવે મારે સમાજ માટે કંઈક કરવું છે. એ મેં જોયું છે કે પિલુદ્રા ગામ જેમાં દીકરી છે પોતે ભણવાનું છોડી દે છે, મા બાપ એક્સપાયર થઈ જાય છે, પોતાના ત્રણ ભાઈઓને પોતે ભણાવે છે. અને વરસાદ અતિવૃષ્ટિ વધી જાય છે ઉત્તર ગુજરાતમાં અને ખેત મજૂરી એની છૂટી જાય છે, તો પોતે પોતાના ભાઈ બહેનોની રસોઈ કરવા માટે આજુબાજુમાંથી 50 રૂપિયા ઉછીના લઈને દીકરી આવે છે અને પોતે એમાંથી કરિયાણું લે છે, મગ લે છે, ચોખા લે છે, એના 3 ભાઈઓને ભણાવે છે. અને એવા લોકો સુધી આપણે પહોંચતા હોય છે. હું ઘણીવાર એવું વિચારું, ઘણા લોકો મને એવું કહે કે ભાઈ તમે આ લોકો સુધી કેવી રીતના પહોંચી જાઓ છો. તો ઈશ્વરે ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે મને એવો નિમિત્ત બનાવ્યો છે કે ભાઈ આ ઘર તારે જ કરવાનું છે. બાકી ગુજરાતની અંદર અસંખ્ય લોકો એવા છે જે મારી કરતા બિલિયનિયરો છે કે મારી કરતા સારા કાર્યો કરે છે, પણ હું એવું માનું છું કે મહાદેવ છે, ભગવાન છે, એ તમને નિમિત્ત બનાવતા હોય છે કે આ કામ તારે જ કરવાનું છે. બાકી પિલુદ્રા ગામની અંદર આવા 5 બાળકોનું તમે ઘર બનાવતા હો કે જેને ખરા અર્થમાં જે જીવન મરણ પર હતા, અને એનું હું જ્યારે ઘર બનાવું ત્યારે મને અંદરથી એવું ફીલ થાય કે ભાઈ મેં કોઈનું પણ કામ સારું કર્યું છે, એ સારા અર્થમાં કર્યું છે. મહેસાણા જિલ્લાનું દિવાળીમાં તો પહેલા અમે 3 ઘર બનાવ્યા અને સતત કામ કર્યું દિવાળીની અંદર. મહેસાણા જિલ્લાનું આખ જ ગામ છે જ્યાં એક પિતા 45 વર્ષથી હેરાન થાય. પોતાની ઘરવાળી જે છે એને દીકરાને જન્મ આપીને એક્સપાયર થઈ જાય છે, અને આ જે દીકરો છે થોડો મોટો થાય છે, કમાવ બને છે. હવે કમાવની સાથે સાથે દીકરાનું એક્સિડન્ટ થઈ જાય છે અને એની જે આંખની રોશની છે એ જતી રહી છે અને પોતે પેરાલાઇઝ થઈ જાય છે, હાલી નથી શકતો ને એબનોર્મલ બની જાય છે. હવે એ પિતાએ 35 વર્ષ એ છોકરાની સેવા કરી અને મેં જ્યારે એને કીધું કે ભાઈ તમારા છોકરાને દેખાતું નથી, તમારો છોકરો ચાલી નથી શકતો ને એબનોર્મલ છે, તો તમને ક્યારે એવો વિચાર ન આવ્યો કે આને કોઈ સંસ્થાને આપી દેવો જોઈએ? તો એ પિતાએ વટથી કીધું કે મારો દીકરો છે, મારા દીકરાને શું કામ મૂકવું? ઘણીવાર આપણે માની પરિભાષાઓ લોકો સુધી પહોંચાડતો કે માઈ માં, પણ બાપનું એટલું બલિદાન હોય છે. મેં મહેસાણા જિલ્લાનું આખ જ ગામ છે એમાં જોયું કે એક બાપ પોતાના દીકરાને 35 વર્ષથી હારે લઈને ફરે છે, જમાડે છે, ખવડાવે છે, ભઠ્ઠાની અંદર રહી છે, રહેવા ઘર નથી. એનું જ્યારે મેં ઘર બનાવ્યું, મેં રોનકભાઈને જોયું કે અમે જ્યારે સ્લેબ ભરતા હતા, રોનકભાઈને મેં કીધું, મેં રોનકભાઈ ઉપર તમે મારી યારે સ્લેબ ભરવા પડી જાઓ નહીં, મારે જાતે જોવું છે કે તમે કઈ રીતના કામ કરો છો. એટલે ખરા અર્થમાં સાચા પત્રકારની નિશાની એ જ છે કે તમે જે જોવો છો એ સમાજને આપો છો. એટલે રોનકભાઈ માટે હોત ને એક જોરદાર તાળી વગાડવી જોઈએ. અને મેં મારી નજરે જોયેલી વસ્તુ છે કે પોતે મારાથી ઉંમરમાં ઘણા મોટા છે, પણ પોતે જાતે ઉપર ચડ્યા, એમણે જોયું, બધી વસ્તુ જોઈ, લોકોને મળ્યા. એટલે મારા અર્થમાં એવું છે કે ભાઈ હું એવા લોકોના જ કામ કરું કે જે, કેમ કે હું પોતે મારા કોમેડી વિડીયોમાં એટલો બિઝી હોઉં, મારા ઇવેન્ટ્સોમાં એટલો બિઝી હોઉં છું. એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખું છું કે ભાઈ જેનું હું કામ કરું છું, જેની પાછળ હું આટલો દોડું છું ને, એ ખરા અર્થમાં યોગ્ય હોવો જોઈએ. એક સંકલ્પ મારો જીવનમાં એ જરૂર છે કે ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિનું ઘર કાચું ન રહેવું જોઈએ.
હર એક ગુજરાતીનું ઘર પાકું હોવું જોઈએ, કોઈના માટીનું ઘરનું હોવું જોઈએ, હરેક વ્યક્તિને પોતાનું પાકું ધાબાવાળું ઘર બને, એ મારી પહેલી ભાવના છે. અને તમારા ચેનલના માધ્યમથી તમામ લોકોને કહીશ કે ઈશ્વરે તમને કોઈ 2 પૈસા પણ આપ્યા છે તો તમારે ખરા અર્થમાં મહાદેવની સમીપ જવું હોય કે મા અંબાની સમીપ જવું હોય તો ખરા અર્થમાં તમારી આજુબાજુમાં જે જરૂરિયાતમંદ લોકો છે એને મદદ કરજો. તમે એની પાછળ 10 રૂપિયા વાપરશો તો મારો મહાદેવ તમને 10 કરોડ આપશે. હું એવું નથી કહેતો કે ભાઈ તમારી યુનિવર્સિટી છે, તમારી કોલેજની અંદર એક સેવાનો વિષય હોવો જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક એવા મોટિવેશનલ સ્પીકર હોય કે તમારા ટીચરો છે એ એક અઠવાડિયાની અંદર હરેક યુવાનો છે, વિદ્યાર્થીઓ છે ને એ જરૂર કહેતા હોવા જોઈએ કે ભાઈ તમારા પ્રેક્ટિકલ એક્ઝામ હોય કે તમારી થીસીસ હોય કે તમારી રિસર્ચ વર્ક હોય એમાં હર એક ગામડાની અંદર, સિટીની અંદર ગરીબોની સેવા કરતો એક એવી રિસર્ચ વર્ક હોવું જરૂરી છે. મારા અર્થમાં કે મારા તમામ જેટલા ગુજરાતી છે, વિદ્યાર્થી છે, તમામ યુનિવર્સિટી વાળા છે, તમામને કહેવાનું છે. મેં શરૂઆત ગ્રેજ્યુએશન મેં બારડોલીથી કર્યું, BCA, માસ્ટર ડિગ્રી મેં પૂનાથી કરી, હું MCA કરેલો છું, સોફ્ટવેર એન્જિનિયર છું. મેં મારા જીવનમાં ક્યારેય એવો વિચાર નહોતો કર્યો કે હું એક્ટર બનીશ, પણ ઇન્ફોસિસમાં હું સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો કરતો એક્ટિંગ લાઇનમાં આવી ગયો, એક્ટિંગ કરવા માંડ્યો અને એક્ટિંગની સાથે સાથે સેવાનું ક્યારે કામ ચાલુ થઈ ગયું, મેં સેવા કરવાની ક્યારે શરૂઆત કરી. એ ઘણીવાર કેવું હોય કે તમારી જે ડેસ્ટિની છે ને તમે ડિસાઇડ નથી કરતા હોતા. ઘણીવાર આપણે નાના છોકરાને એમ પૂછે કે ભાઈ તાર મોટા થઈને હું બનવું, તો આપણે કંઈક મારે ડોક્ટર બનવું, ટીચર બનવું કે પાયલટ બનવું. એ વ્યક્તિઓ ક્યારેય એવી રીતના નથી બનતા. કેમ કે તમારી ડેસ્ટિની ક્યાં જવાની છે એ ફિક્સ જ છે, તમે એ ડિસાઇડ નથી કરી શકતા. 3 વાત જીવનમાં શીખવા જેવી વિદ્યાર્થીને એ છે કે અઠવાડિયાની અંદર તમારી આજુબાજુમાં જે પણ, જો આજના યુગની અંદર મોબાઈલ આવ્યા પછી આજનો યુવાન ચોક્કસપણે પ્રેક્ટિકલ થઈ ગયો છે. અત્યારે દયાશીલ કે કરુણાશીલ આજનો યુવાન નથી, અત્યારે બહુ પ્રેક્ટિકલ થઈ ગયો છે આજનો યુવાન. એટલે પ્રેક્ટિકલમાંથી તમારે કોઈ વિદ્યાર્થીને કે કોઈને દયાળુ બનાવવું હોય તો આ વસ્તુ બહુ જરૂરી છે કે કરુણા એનામાં હોવી બહુ જરૂરી છે. તમે જો નાના છોકરાને તમે જો મોબાઈલ વાપરતા વાપરતા તમે ઘરની બહાર નીચે ઉતરતા, મેં ઘણા છોકરા એવા જોયા નાના નાના કે દાદર ઉતરતા ઉતરતા પેલા ખૂટિયાને પાટું વાટી જાય, ગાયને 2 મારી દે, રસ્તામાં કોઈક મીંદડી જાતો હોય તો એને પાટું વાટી જાય. મેં આ ઘણા યુવાનોમાં જોયું છે. કારણ કેમ કે આજનો યુવાનો બહુ પ્રેક્ટિકલ થઈ ગયો છે, એનામાં દયા નથી રહી. એટલે જેટલી માતાઓ છે તમામને કહીશ કે તમારા છોકરાને સવારે ઉઠીને ગાયને રોટલી નખાવો, 2 સારા સેવાના કાર્ય કરાવો, એ બહુ જરૂરી છે. કેમ કે બાળકોના મગજમાં આ બધી વસ્તુ બહુ અસર કરતી હોય. એટલે જેટલી સેવાના ભાવથી તમે આગળ વધશો તમારામાં દયા એટલી જ આવશે. અમારી આમ ઓલમોસ્ટ 52 લોકોની ટીમ છે. કલર કામ છે, કડિયા છે, મજૂર છે, પણ 52 લોકોની ટીમ છે, જેમાં અત્યારે 344 ઘર બન્યા પછી એક વસ્તુ સારી અમારી એ થઈ કે હવે કોઈને કોઈનો રોલ સમજાવવાની જરૂર નથી પડતી. ભગવાનનું નામ લઈને જેનો વારો આવતો જાય પોતપોતાનું કામ કરીને નીકળી જાય છે અને લોકોના ઘર બને છે.